તોડ જાઉં હું કઈ બોલું મારા સુડા બોલે અત્યારે મમ્મી છે ને બધું રેડી કરવા માંડ્યા છે અમારે લંડન લઈ જવાની વસ્તુ યુકે આઈ મીન જો સિંગ છે તલ છે બધું બસ આટલું જ લઈ જાવ બીજા કઠોળ નહીં લઈ જાવ આવે નહીં આટલું બહુ નહીં ચણા નથી લઈ જાવ છે ચણાની દાળ નથી લઈ જાવ નહીં આટલું બસ ના 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 ગુડ આફ્ટરનૂન ગિરીશજી ગુડ આફ્ટરનૂન આફ્ટરનૂન ટાઈમ થઈ ગયો છે વઠણમાં બહુ તબિયત ગિરીશની પૂછી બધાએ પણ ગિરીશ ઇઝ ઓકે શિવાંશ ઇઝ ઓકે નાઉ યોર હેન્ડ ઇઝ ઓલવેઝ ઓ શિવાંશને બ્રુઝ થઈ ગઈ છે જો હા દિવાલ સાથે બટ તું તોય બચી ગયો ડેડી થોડાક આગળ આવી ગયા ને એમાં નહીતર તો તારા બોન્સ તૂટવાનું હતું એકાદું બચી ગયો બધા તબિયત પૂછવા ફોન આવી રહ્યા છે અમને કે કેવી છે તબિયત ગિરીશ હા ઘણા એવું કીધું કે ઘાટ ટળી ગઈ મોટી થેન્ક યુ સો મચ ખબર કાઢવા માટે શિવ કહે કે સારિકા મામીનો જ ખાલી પહેલા ફોન આવ્યો એમ ગિરીશ એ મજા લેતી હોય કે મારી મજા લેતી ઘણીવાર મારી મજા ખેંચતી હોય એમ જ હોય કા ચાલો આજે લંચમાં બનાવવાના છે આલુ પરોઠા તો આલુ પરોઠા બનાવીએ તો અહીંયા મેં બટેકા ઓલરેડી મૂકી દીધા છે મમ્મી કપડાં સૂકવે છે મશીન થઈ ગયું એટલે તો અહીંયા કાંદા કાપી નાખ્યા છે લસણ મમ્મીએ કાપી દીધું છે અને અહીંયા અમે બટેકા મૂકી દીધા છે બોઇલ થવા માટે હમણાં બોઇલ થાય એ પહેલાં આપણે હવે ફટાફટ પહેલાં તો લોટ બાંધી દઈએ પછી મસાલો મસ્ત કરવાનો છે અને બનાવીએ આલુ પરોઠા બહુ ટાઈમથી શું કહેતો હતો કે જલ્દી બનાય બચે જલ્દી બનાય આજે મોકો મળી ગયો ને તો બનાવી નાખીએ તો આલુ પરાઠા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધા છે આપણે કરી પત્તો જોઈએ ઓર્ગેનિક આવે ને યુઝ કર્યો છે આજ તો એટલી ફાઇન સુગંધ આવે લસણ છે લીલું ગામડાનું એ નાખી દઈએ અને હળદર પિંચો પડે પિંચથી વધારે પણ હોઈ શકે એમાં કંઈ વાંધો નહીં હવે આપણે થોડું લસણ સતરાઈ જાય એટલે નાખી દઈએ અનિયન બધું છે ને હવે સરસ પાકી જાય પછી નાખવાના પટેટો બોઇલ જો અત્યારે કાંદા અને લસણ બે છે ને સરસ થઈ ગયું છે એટલે થોડો પાવભાજી મસાલો નાખી દીધો છે અને થોડું સોલ્ટ નાખી દીધું છે હવે મેશ પટેટો નાખી દઈશું અંદર એટલે ફાઇન થઈ જાય આપણો મસાલો તૈયાર બીજું કાંઈ જ નહીં નાખવાનું આમાં લીંબુની ખાંડ જરૂર પડશે ને તો થોડું ટેસ્ટ કરીને નાખીશ નહીં તો તેમ જ ફાઇન લાગે થઈ ગયા આલુ પરાઠા જો મસાલા થઈ ગયો છે મોળો મસાલો છે અને તીખો મસાલો છે ઓકે હવે લોટ બાંધી અને સ્ટાર્ટ ભૂખ લાગી છે જો આ અમારો અલાર્મ છે મંદિર મોડલો 11:30 વાગ્યા હા એટલે ત્યારે બધાને જમવા બેસી જ જવાનું ગામે ગામ આલારામ મુકાઈ ગયા મોડલાના બસ ધંધો ઉપડી ગયો છે મોડલાવાળાનો અમુક કોઈ મંદિરે અમુક કે ગામડે એવું છે થેન્કફુલી હજી સુરત નથી આવ્યું એટલે સારું છે ક્યાંય આવશે ધીરે ધીરે મને એવું લાગે જો આલુ પરોઠાનું લંચ કરવા બેસી ગયા આવો બધા બપોરા કરવા કેવું છે બરાબર હા મમ્મી ભાઈવા હા છોકરાઓ તો સૌથી પહેલા ખાઈને બેસી ગયા જો શું હા ચાલો આલુ પરોઠા ખાવા જો મમ્મી નાકમાં થોડું ઇન્ફેક્શન જેવું થઈ ગયું છે ને તો ટીપા નાખે છે ગિરીશ ને ખુલ્લી રાખો જી એક પડ્યું ગિરીશ પછી બોટલ ખાલી ન કરી દેવાય કઈ નહીં હોઈ જાઓ જો ગિરીશ આવ્યા પછીથી છે ને 1-2 વાર જે ગાડી ધોઈ ને એ જ કામ કર્યું છે બાદુપુરમાં આવીને એટલે છે ને આમાં એને બતાવી દીધું ડેલી ધોવો છો મેં તો આજે જ જોયા ના પણ જો ગિરીશ ગાડી ધોવે પપ્પા જોઈ લેજો ગિરીશ બહુ મહેનત કરીને તમારી ગાડી ધોઈ રહ્યા છે એટલે
બતાવવું જરૂરી હતું એટલે બતાવી દઈએ ને. ચલો હવે આપણે આલુ પરોઠા ખાઈને થોડો રેસ્ટ કર્યા વગર જ આપણે નીકળી ગયા છે ચલાલા જવા માટે. તો રસ્તામાં છે ઓન ધ વે હેર બેર બધું હરકું કરાઈ નાખ્યું છે કેમ કે આ વીકેન્ડમાં જવાના છે આપણે લોકો અમદાવાદ. વીકેન્ડમાં બધા પૂછે છે આપણે લોકો સન્ડે મળીશું. આઈ થિંક લો ગાર્ડનમાં ગિરીશની ઈચ્છા છે મળીએ. હા લો ગાર્ડન પાસે મળીએ લો ગાર્ડનમાં. તો તમારી બધાની શું ઈચ્છા છે કે જો કમેન્ટમાં સન્ડે આફ્ટરનૂન ટાઈમમાં મળીએ લો ગાર્ડનમાં. ટાઈમ હું કાલે કહી દઉં કે કઈ કેટલા વાગે અરાઉન્ડ મળીએ આપણે લોકો. તો બહુ બધા ડીએમ સાથે હતા કે મળીએ કરીને. તો તમને જેટલી એક્સાઇટમેન્ટ છે ને એટલી એના કરતાં વધારે અમને છે કે અમારે લોકોને તમને મળવું છે કે કેટલા વ્યુઅર્સને કઈ રીતે બધા જોવે છે, શું વધારે જોવે છે, બધી જાણવાનું જે છે ને જે ઈચ્છા બહુ છે. તો આપણે લોકો જલ્દી જ મળીએ છીએ સન્ડે અમદાવાદ આફ્ટરનૂન. મારી જાયા